हाय फ्रेंड्स, वेलकम टू शिवम क्लासेस। आजना लेक्चर में स्टैंडर्ड 12 इंग्लिश सब्जेक्ट में આપણે ટેક્સ્ટબુક વિભાગમાં એક નવી પોયમ લેવા જઈ રહ્યા છીએ। યુનિટ નંબર 5 તેમાં રીડ નંબર 2 એક પોયમ આપેલી છે। એ કઈ પોયમ છે? નો મેન આર ફોરેન। નો મેન આર ફોરેન मतलब કોઈ માણસ વિદેશી નથી અથવા કોઈ માણસ તમારાથી અલગ નથી, અજાણ્યો નથી। હવે આ પોયમમાં જેમ્સ કિર્કપ દ્વારા શું કહેવામાં આવે છે કે જ્યારે બે દેશ વચ્ચેની જે સરહદ છે, સરહદ પારના જે સૈનિકો છે અને સરહદની આ બાજુના જે આપણા સૈનિકો છે, એ બંને એક સમાન જ છે, બંને એક જેવા જ છે। એ સરહદની પેલી પાર છે અને સરહદની આ બાજુ આપણે છીએ। એનો મતલબ એવો નથી થતો કે તે આપણાથી જુદા છે, તે આપણાથી અલગ છે, એ આપણી જેવા જ છે, એ આપણે જ છીએ। એમ અહીં જેમ્સ કિર્કપ અહીં કહેવા માંગે છે નો મેન આર ફોરેન, કોઈ વ્યક્તિ વિદેશી નથી, બધા સમાન છે। એટલે કોઈ પ્રત્યે તમે મનમાં ઘૃણા ન લાવો, કોઈનો પ્રત્યે તમે મનમાં તિરસ્કાર ન કરો, એમ અહીં કહેવા માંગે છે। શું છે આપણે સમજીએ। મારી પાસે ટેક્સ્ટ બુક છે, આપના હાથમાં ટેક્સ્ટ બુક રાખજો, કારણ કે આપ જાણો છો સ્ક્રીન ઉપર ટેક્સ્ટ બુકની દરેક વિગત આવતી જશે, એટલે તમારે કંઈક આઈએમપી ટર્મ્સ એમાં ટીક કરવો હોય, ગુજરાતી લખવા હોય તો તમે લખી શકો। તો ચલો સ્ટાર્ટ કરીએ। યુનિટ નંબર 5 રીડ નંબર 2 નો મેન આર ફોરેન। રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન। અહીં શું કહે છે? રિમેમ્બર, યાદ રાખજો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ પણ વ્યક્તિ તમારાથી અજાણ્યું નથી। સ્ટ્રેન્જ એટલે અજાણ્યું, જેને તમે ઓળખતા નથી, વિચિત્ર, કે કોઈ પણ વ્યક્તિ અલગ નથી, કોઈ પણ વ્યક્તિ તમારાથી અજાણ્યું નથી। નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ પણ દેશ એ વિદેશ નથી। ફોર એક્ઝામ્પલ, આપણી માટે આપણાથી બીજા દેશની વાત કરીએ તો એ ફોરેન થઈ જાય છે, એવી જ રીતે બીજા દેશો માટે આપણા દેશની વાત કરીએ તો આપણે ફોરેન થઈ જઈએ છીએ। એમ કહેવા માંગે છે કોઈ પણ ફોરેન, કોઈ વિદેશ નથી। Beneath all uniforms a single body breathes। Beneath, હવે આ વર્ડ જે છે તમને સિનોનિમમાં પૂછાઈ શકે છે। Beneath મતલબ અંડર, ની નીચે, ની અંદર, ની નીચે। Beneath all uniforms a single body breathes। આ જે આપણે યુનિફોર્મ, જે આપણે કપડાં પહેરેલા છે ને, એની અંદર જે શરીર છે, જે શ્વાસ લે છે ને, એ બધું સમાન છે, એ બધું એક જ છે। Like ours the land our brothers walk upon। જેમ આપણો આ દેશ છે, આપણી જે આ જમીન છે, જેની ઉપર આપણે ચાલીએ છીએ, જેવી રીતે આપણા ભાઈઓ ચાલે છે, તેમ સરહદની પેલે પાર તેમની જમીન છે, તે પણ આપણી જ છે, તેની ઉપર તેઓ ચાલે છે। Is earth like this in which we shall all lie। lie એટલે સૂઈ જવું। જમીનનો એક સરખો જ ભાગ છે। પૃથ્વી ઉપર તમે જે જગ્યાએ રહો છો કે બીજી કોઈ જગ્યાએ જે બીજા જે રહે છે, એ પૃથ્વીનો એક સમાન ભાગ જ છે, કે જ્યાં તેઓ પણ ચાલે છે, આપણે પણ ચાલીએ છીએ, અને એ જ ભાગ છે કે જે આપણે પણ સૂઈ જશું અને તેઓ પણ સૂઈ જશે। They too aware of sun, air and water। જેમ આપણે સૂર્યથી પરિચિત છીએ, આ હવાથી પરિચિત છીએ, આ પાણીથી પરિચિત છીએ, કે જે વસ્તુ આપણી માટે છે, તેમ એ લોકો પણ આ બધી વસ્તુથી પરિચિત છે। Are fed by peaceful harvest, by war's long winter starve। કે જેમ આપણે હાર્વેસ્ટ, હાર્વેસ્ટ એટલે ફસલ, લણણી કરવી, ખેતી કરવી, કે જેમ આપણે જે છે ખેતી કરીને ફસલ, એનો પાક આપણે લઈએ છીએ અને ખાઈએ છીએ, તેમ તે લોકો પણ ખેતી કરીને તેમના પ્રદેશમાં ખાય છે। અને આપણા જે સૈનિકો યુદ્ધની પરિસ્થિતિમાં જે ભૂખ્યો લાંબા સમય સુધી ભૂખે મરે છે, સ્ટાર્વડ એટલે ભૂખે મરવું, લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે, તેમ સરહદની પેલે પાર તેઓ પણ લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે। Their hands are ours and in their lines we read। જેમ આપણા હાથ છે તેમ તેઓને પણ તેમના જ હાથ છે, અને જેમ આપણા હાથમાં આપણી જે રેખાઓ છે, તેવી જ રીતે તેમના હાથમાં પણ એવી રેખાઓ છે। એટલે આપણે બધા સરખા છીએ, સમાન છીએ। A labor not different from our own। આપણા દેશનો કોઈ મજૂર છે, કોઈ શ્રમિક છે, તેમ તેના દેશમાં પણ કોઈ મજૂર છે, કોઈ શ્રમિક છે,
કે જે કામ કરે છે એ કોઈ અલગ નથી. રિમેમ્બર they have eyes like ours that wait. જેમ આપણે આપણી આંખો છે જેનાથી આ બધું શું ચાલી રહ્યું છે આપણે જોઈએ છીએ, આપણે સમજીએ છીએ, તેમ તેઓને પણ આંખ છે, તેઓ પણ સમજે છે, તેઓ પણ વેક, તેઓ પણ જાગે છે. or sleep, તેઓ પણ સૂવે છે. and strength that can be won by love. અને જેમ આપને પ્રેમથી સ્ટ્રેન્થ, તાકાત, એક સામર્થ્ય પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે તેઓને પણ પ્રેમથી તાકાત જે છે સામર્થ્ય પ્રાપ્ત થાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. આ દરેક જે આપણે જમીનના ભાગ સમજીને બેઠા છીએ ને, ત્યાં બધે સમાન જીવન છે, ત્યાં કોઈ જગ્યાએ ભેદ નથી. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. કે જેને આપણે બધા જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, એની ઓળખ લઈ શકીએ છીએ, તેમ તેઓ પણ બધા સમજે છે. લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers. યાદ રાખજો, જ્યારે આપણને આપણા જ ભાઈઓ પ્રત્યે ધિક્કાર, હેટ એટલે ધિક્કાર કરવો, તિરસ્કાર કરવો, જ્યારે આપણને જ સરહદની પેલે પાર રહેલા આપણા ભાઈઓ પ્રત્યે ધિક્કાર કરવાનું કહેવામાં આવે, તિરસ્કાર કરવાનું કહેવામાં આવે, તો hate our brothers, it is ourselves. તો આપણે તેમનો ધિક્કાર કે તેમનો તિરસ્કાર નથી કરતા, એ આપણે આપણી જાતનો જ તિરસ્કાર કરીએ છીએ. That we shall all dispose, betray and condemn. આપણે તેમનો જે ધિક્કાર કરવા જઈ રહ્યા છીએ ને, તો આપણે એમનો ધિક્કાર નથી કરતા, પણ સાથોસાથ આપણે શું કરીએ છીએ, તેમનો પ્રતિકાર કરીએ છીએ. આપણે તેમને બિટ્રે, છેતરવાનું કામ કરીએ છીએ, કન્ડેમ, તેમને વખોડવાનું કામ કરીએ છીએ. તો એ ખરેખર એ આપણી જ આપણે વાત કરી રહ્યા છીએ. રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ, આર્મ્સ એટલે કે હથિયારો, અગેન્સ્ટ ઈચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ એટલે બગાડવું, ખરાબ કરવું. કે જ્યારે આપણે સરહદની બંને તરફ એકબીજા મિત્રો પ્રત્યે, ભાઈઓ પ્રત્યે જ્યારે આપણે કે હથિયારો લઈને ઊભા રહી જઈએ છીએ એકબીજાને મારવા માટે, ત્યારે આપણે જે સુંદર પૃથ્વી છે ને એને આપણે બગાડીએ છીએ. અવર હેલ્થ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોશન. આપણા મનની અંદર હેલ્થ ઓફ ફાયર, અગ્નિરૂપી જે નર્ક ભરેલું છે, ડસ્ટ આઉટરેજ, તેની જે છે આપણે આગ બહાર કાઢીએ છીએ. આપણે જે શબ્દો એકબીજા પ્રત્યે બોલીએ છીએ, વિરોધાભાસ કરીએ છીએ, તો આપણી નિર્દોષતા, શબ્દ શું વાપર્યો છે, ઇનોસન્સ, આપણી નિર્દોષતા, આપણી જે નિખાલસતા છે એ મટી જાય છે, અને મનમાં જે નર્કરૂપી જે આગ ભરેલો છે ને તે આપણે બહાર કાઢીએ છીએ. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. આ પૃથ્વી ઉપર જે જગ્યાએ તમને પવન દેખાઈ રહ્યો છે, જે હવા જે છે કે જે આપણે શ્વાસમાં લઈએ છીએ, એ બધું આપણું જ છે, એ બધું સમાન છે. સો રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટેન્ડ. એટલે કોઈ પણ જે છે દેશ એ વિદેશ નથી, કે કોઈ પણ દેશ એ વિદેશ નથી, કે કોઈ પણ વ્યક્તિ આપણાથી અલગ નથી. એટલે અહીં જેમ્સ કિર્કપ આ પોયમમાં શું કહેવા માંગે છે કે આપણે દેશની વિરોધાભાસમાં બીજા કોઈને સમજીએ છીએ, દેશની સરહદની બહારનાને સમજીએ છીએ, પણ ખરેખર તો એ જમીનના ટુકડા, એ જમીનના ભાગ આપણે પાડેલા છે. બાકી પૃથ્વી ઉપર તો બધા સમાન છે. પૃથ્વી ઉપર જે સૂર્યનો પ્રકાશ આવે છે સમાન છે, પૃથ્વી ઉપર જે હવા ફેલાઈ રહી છે એ સમાન છે, પૃથ્વી ઉપર જે પાણી છે એ સમાન છે, પણ આપણે બીજાને આપણાથી અલગ સમજીએ છીએ. એટલે એવું કરવું જોઈએ નહીં. એટલે શું કહે છે લાસ્ટ લાઈનમાં, રિમેમ્બર નો મેન આર ફોરેન. કોઈ વ્યક્તિ વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કે કોઈ પણ દેશ આપણાથી અલગ નથી. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આ સરસ મજાની પોયમ આપણે પૂર્ણ કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું એક નવા ટોપિક સાથે મળીશું.